ભુજમાં નર્મદાના એર વાલ્વમાંથી પાણી વેડફાયું છે। ગઈકાલથી સતત એર વાલ્વમાંથી પાણી લીક થઈ રહ્યું છે। હજારો લીટર પાણીનો વેડફાટ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। એર વાલ્વ સમારકામ કરવા માટેની કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે। અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, કેટલા સમયથી આ પ્રકારે વાલ્વમાંથી પાણી લીક થઈ રહ્યું છે? હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી? પ્રીતિ, એક બાજુ ઉનાળો આકરો બની રહ્યો છે, તેના વચ્ચે ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે। આવા સમયે ભુજમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ દ્રશ્યો ભુજના એરપોર્ટ રોડ ઉપરના છે, જ્યાં એરવાલમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે। ગઈકાલથી સતત આ પ્રકારે પાણી લીકેજ થવાના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। જો કે મોડે આખરે તંત્ર જાગ્યું છે અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે રીતે અત્યારે પાણીની સમસ્યાની વચ્ચે લાખો લીટર પાણી વેડફાતા તંત્રની કામગીરી સામે પણ અહીંયા અનેક સવાલો ઉભા થયા છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।